વાતાવરણ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં પવનના તોફાનો સાથે કરા પડવાની પણ શક્યતા। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। નવસારી, આહવા અને ડાંગમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી। ભારે પવનના તોફાનો સાથે વરસાદ પડવાની આગાહી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડવાની શક્યતા। 12 જૂનથી 15 જૂન વચ્ચે કાળજી રાખવાની જરૂર છે। અંબાલાલ પટેલે આ વાત કરી। ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે। અંબાલાલ પટેલ ઉત્તર ગુજરાતના ભાગોમાં 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। 31 જૂનથી જુલાઈના કેટલાક ભાગોમાં પૂર આવવાની પણ શક્યતા છે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી। ચોમાસું આગળ વધી રહ્યું છે અને જૂનના અંત સુધીમાં તો ચોમાસું રાજ્યના ઘણા ભાગોમાં આવરી લેવાની શક્યતા રહે છે। અલબત્ત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પૂર જેવી સ્થિતિ રહેવાની શક્યતા છે। આવા ડાંગ વલસાડના ભાગમાં ભારે વરસાદ થશે અને લગભગ નવસારીના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। એટલે હવે ચોમાસાની રીમઝીમ ભારે પવનની ગતિ સાથે આવી રહી છે। હમણાં ભારે પવનની ગતિના કારણે વીજળીના થાંભલાઓ પડી જવાની શક્યતા છે। કેટલાક ઝાડો પણ વળી જવાની શક્યતા છે। એટલે જનધને આ વખતે વાયુના તોફાનો, ધૂળની ડમરીઓ સાથે લગભગ હમણાં 12મી જૂનથી 15મી જૂન વચ્ચે કાળજી રાખવી સારી રહે છે।